ધ્યાન દો તો વિડિયો શૂટિંગ ચાલુ છે. થોડી કોશિશ કરી છે, થોડી કોપી કરી છે. કેવું મારું વાવ થરાદ છે જિલ્લો બન્યા પછી થાકે ઈ તો ના થરદ કહેવાય વાવાનો વટ તો બધે વખણા. શંભુ ભોળા તમારી ધૂન એક બેન ખોણા બેઠા બેઠા આમ કરે હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ચરણો પાખાળે ત્યાં સાગર ગમે નિર્મળ ત્યાં ખળખળતા ઘૂમતી નાખી. ચરણો પાખાળે ત્યાં સાગર ગંભીર નિર્મળ ત્યાં ખળખળતા ઘૂમતી નાખી. ને જો સાગરનો જાય આપે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આના રાગ ઉપર મેં થોડો કોશિશ કરી છે, થોડું કોપી કરી છે. આપણે જો ધ્યાન દો તો વિડિયો શૂટિંગ ચાલુ છે. થોડી કોશિશ કરી છે, થોડી કોપી કરી છે. કેવું મારું વાવ થરાદ છે જિલ્લો બન્યા પછી થાકે ઈ તો ના થરદ કહેવાય વાવાનો વટ તો બધે વખણા.
તો નાથ રદ કહેવાય ભાવનો વટતો બધે વખણાય માયાળુ માનવીને દિલના દાતા મારા અવસરા વાતજનો એક થાય પાર બેઠો છે કાળિયો ઠાકર નોડાને બેઠ બેઠ નોડે છોડી આઈ દીવામાં બેઠો છે કાળિયો ઠાકર નોડાને બેઠ બેઠ નોડે છોડી આઈ માગરોના શિવાને શેણાનો બાઈ મારા કન્હારે કાઠાને લખાયા ગૌરવ એ પણ આનંદ કરવા માટે આવ્યા છીએ કોઈ કલાકાર અહીંયા બનીને આવ્યા નથી કારણ સ્ટેટને સાક્ષી કહું છું જ્યારે યશસિંહભાઈ અને મારી વાત થઈ તો મેં એમને બજેટ મને કે બજેટ કયો મેં કીધું હું બજેટ નહીં કહું કારણ કે મારા બાપનો ખોળો હોય થાય તો એનો કેળો મૂકી દીધો કારણ કે એમની જરૂર નથી આપણે પણ એમ કહી દે કે ભાઈબંધ તે આ ખોટું કાર્ય કર્યું છે અને તમને એમ ઠપકો આપે એને કાંઈ હાથે રાખી દો ભલામણા हाँ मित्र कीजिए मत 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 मिटावे मित्र कीजिए मत घुसापत करना खावे मित्र कीजिए मत विपद पड़े काम आवे मित्रों यड़ा कीजिए जेड़ो कुमारो पोस इ पसड़े पानी दिए ने रुदे न भरे रोज भलामणा आवा भाई नका भणना દીકરા રાતે 12 વાગે કામ પડ્યું તો લોકેશન ની નાખવાની જ કે લોકેશન ક્યાં નાખે તને ખબર ન હોય 12 વાગે ક્યાં હું છું એક જોડી મારી મમ્મીને પૂછવું પડશે મારી ઘરનું લોક છે હવે તારા લોક જ થઈ ગયા છે ને લોક જ કરી નાખજો કાયમ માટે હા બહુ અહીંયા સમજદાર વર્ગ છે અને માણા ઓછા છે પણ સમજદાર છે ને બાપુ દરિયો હોય દરિયામાં તમે કિનારે જાઓ તો શું મળે છીપલા મળે પણ એના મોતીડા ગોતવા હોય ને તો એક વખત એને ડૂબકી લગાવવી પડે કારણ કે આ મોળા માણસો છે જ નહીં અને જેચીભાઈ ભાભીથી યુવાનો આયા છે નાટોની થપ્યું નહીં મને કે વસરામભાઈ આજ આનંદ કરવાનો છે મેં કીધું આનંદ કરવાનો હોય અને અહીંયા કઈ પ્રોગ્રામમાં જાહેરાત હોય છે ને આ પ્રોગ્રામમાં પણ જાહેરાત કરું છું અહીંયા 1 રૂપિયાથી માંડી અને ગમે તેટલો રૂપિયો આવશે અમે દાદાના ખોળામાં મૂકીને જવાના છીએ ઓલા જ્યાં મજા આવે ત્યાં વરસાતા રહેજો કોઈ ફરમાઈશ હોય તો આપતા રહેજો આજ આનંદ કરવાનો છે મોજ કરવાની છે હું તમારો છું કદાચ હું મારો સ્ટેશન ચાલો ને મારો હું આજે સુઈ આપી ન હોઉં પણ આજે બધા ઘરના છે જેસીબીની હાજરી છે તો કહી દઉં હું ચૌધરી છું કરેણ છું ધીમાની બાજુ ફાંગડી ગામનો છું આનંદ કરવાનો હોય ભલામણા બીજા કોઈ વાત નહીં ભલામણા આ તો આપણું પરિણ્યું છે અને બીજા રાઉન્ડમાં તમને ધરણી દાદાને બધાને મોજ કરાવશો રૂપારામ તરકને નાથા ગોધાને યાદ કરશો બધો ખૂબ આનંદ કરવાનો છે પણ એની પહેલા કે આવ તારા ગદી હેઠા મૂકી એને વજન મૂકીને વરવા આવ તારા ગદે હેઠા મૂકી અને વજન મેલીને વરવા બાપુ રડકેશ્વર દાદાના ખોળામાં આપણે કઈ માંગવા જાવું હોય એના દર્શન કરવા માટે જાવું હોય તો બાપુ આપણી બુદ્ધિને બહાર મૂકવી પડે બુદ્ધિને દરવાજે મૂકવી પડે આપણે ઘોડ પણ લઈને જવું પડે તો દાદુ આપે આવ તારા ગજે હેઠા મૂકી અને વજન મેલીને વરવા અરે 9 લાખ તારા નીચે બેઠો કયા તુમડે તરવા 14 ભુવનનો નાથી આવે ચપટી ધૂળની પ્રીતે અહીંયા તો વજન કરાઈ હારે મનવા ભજન કરાઈ દીધે એવા ભજનનો ખૂબ આનંદ કરવા માટે થઈ અને હું શિવરામભાઈને કહીશ કે આવો આપને આનંદ આવે એવા આપને મોજ આવે એવા દાદાના ભજનો અને એવા લોકગીતો લઈને આવે પાછો હું આવીશ આપને આનંદ કરવા માટે ત્યાં સુધી ડાબો અને જમણો બંને હાથ ભેગા કરીને જોરદાર મજાના શિવરામભાઈને આપણે વધાવી લો હા શિવરામભાઈ સનાતન ધર્મના હરા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરાય કલાકાર મિત્રોને કોઈ શોધ આવેલા કે
કદર નથી કરવાનો. હા કરો આ બધે. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જવો હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉગડો યા નવલો ઇતિહાસ ન થાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉગડો યા નવલો ઇતિહાસ ન થાય. ધર્મ નિર્ભીક હવે હાથી કહેવાય, મારા ભારતમાં જવો હવે લહેરાય. અને મારી તો ખરણ ખરણ ખરા ભવખા. હે પણ નમીએ પૂજન નારાયણી. હે મારી તો વિશ્વ દુતવેરા. નાચતની શંકા મગ મગ બંકાન ખમ મમ મમ ના ગોરો ના ઢોલકા હંકા હોમત હંકા ધમન ધમકા ધમનકા. बोलो श्री गणकेश्वर महादेव. गोदड़पुरी मापू डोंगरपुरी गुरु महाराज. आनंद आयो? આમ બોલો ખબર પડે ને. હા તમારો આકડો જીવાડી દે ભલામણા કલાકારને. હા ખૂબ આભાર. અને હવે થોડાક ભાઈની ફરમાઈશ હતી પણ મને ફાવે નહીં એટલે અહીંયા ફરમાઈશ 3 ફરમાઈશો આવી છે ને લગભગ સામે બેઠા ભાઈ જ છે. કાંઈક મને કે અમારે રમવું છે 4-5 યુવાનોને આખો દિવસ કામ કરીએ થાક લાગ્યું છે પણ અમારો થાક રમીને ઉતારવો છે. અમારો થાક રમીને ઉતારવો છે કારણ કે દુનિયામાં લાગેલો થાક છે ને સાહેબ એ તમે ઘરે ઉતારી શકો પણ ઘરે લાગેલો થાક તમે દુનિયામાં ક્યાંય ન ઉતારી શકો. અને સાહેબ નરસિંહ મહેતા કરતાલું વગાડી જુનાગઢની બજારમાં નાચી ભગવાનના નામ ઉપર હોય. હા ઉલાડિયા બીજા લેખ ચૂકે લેવાળા નતો નાચ્યા, એ તો ભગવાનના ભજનમાં નાચ્યા હતા. એના થાક ઉતરી ગયા, જીવનના થાક ઉતરી ગયા. ભલામણ મીરાબાઈ ગુગરુ બાજુ નાચ્યા હતા, એના થાક ઉતરી ગયા. હવે મારા યુવાનોને નાચવું છે, એમના થાક ઉતારવા છે. મારા શિવરામભાઈ કહે છે કોઈ લોકગીતો લઈને આવે ને કે હમણાં અમે શ્રાવણ મહિનામાં અમારા પ્રોગ્રામ શિવરામ ભાઈ મને કે હાલો આપણે મહાદેવના મંદિરે દર્શન કરતા આવીએ. તો હા કરતા આવીને એમાં કંઈ વાત ન હોય. તો અમે મહાદેવના મંદિરમાં ગયા એટલે બહુ બહેનો બેઠી હતી. શ્રાવણ મહિનામાં તો બહેનો તો હોય જ, બહેનો નથી પણ બહેનોને નાનકડી વાત કરી દઉં. બધી બહેનો બેઠી બધા ધૂન ગાવે કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. એક બેન ખોણા બેઠા બેઠા આમ કરે હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી. બાબલાન બાપુ કે શિવરામ ભાઈ કે શું કહે મારા મામા કે શું થયા? કાંઈ મને કે પૂછવું નથી. હાલ ને ભાઈ મને હું સાહિત્યકાર માં તો પૂછવું પડે. બાબલાન બાપા ક્યાં છે? નવું ભજન આવ્યું, નવા ભગવાન આવ્યા, એ ખબર નથી પડતી. પછી મેં પૂછ્યું કીધું બેન આ બાબલા આ શું છે? કે મને કે તને ખબર ન પડે બુઆ રહેવા દે. પણ મેં કીધું કયો તો ખરી. એટલે બાજુવાળા બેન બોલ્યા એના ઘરના ઘણી નામ શંભુ છે. અલ્યા લેવાય ભલા અમારા સમજણ વિનાનો છે બહુ ભલે જીવો જારો હરે સમજી ને એક બે ઘડી જીવી દો ને તો સમજે કે બેડો પાર.
સમજી જીવે ને એના દુનિયામાં નામ અમર છે. પણ વધારે વાર નહીં હતા, ખાલી શિવરામ ભાઈને એટલું કહીશ કે 20 મિનિટ લઈ પાછા ઈશ્વરભાઈ ના ભણવાના છે. ને લોકગીતોની સાહિત્ય ઉપર સાહિત્ય આવે, તમને ભાત આપે પાછા તમને ભાત આપે તો ભાવે નહીં. તમને ગમે તેવી મીઠાઈ મોઘામાં મોઘી બજારમાંથી લાવી હોય, તમે બે ખાતા હોય, કેપેસિટી પ્રમાણે 4 ખાઈ ગયા હોય, કેપેસિટી પ્રમાણે 10 ખાઈ ગયા હોય, મારા દેવો હોય તો 1 ખાઈ ગયો હોય, પણ એની બીજા ભાઈ મોઘામાં મોઘી લાવી આ તો મોઘી દુકાનમાં જ લાવી હારી બને. પણ એ હારી હોય તો શું, મેં ખાઈ લીધી, ઉપરા ઉપર મજા ન આવે, પણ સાહિત્ય ઉપર સાહિત્ય મજા ના આવે. 20 મિનિટ માટે થઈ શિવરામભાઈને કહેશું અને એના પછી ડાયરેક્ટ હું નહીં પણ ભાઈ શ્રી આપણે ઈશ્વરભાઈને આનંદ કરાવશું. એટલે શિવરામભાઈ ચૌધરી માટે જોરદાર અડા ભેટ તાળીઓનો પ્રગટ કરી દો. ડાવોનો જમણો હાથ, હા તમારો પડકારો. હા એ મોરે મોરો જોઈએ ભલામણ, આમાં કાંઈ જોવાનું હોય જ નહીં ભલામણ. હા આ મોરે મોરો આવ્યો ક્યાંથી એ ખબર નથી પડતી, પણ આવ્યો છે એ 100% છે.